આપણે તો આજે કલર નું મેચિંગ થઈ ગયું. કલર પરથી યાદ આવ્યું ડોક્ટર સર, મારી છોકરી જન્મ થયો ત્યારે એકદમ ગોરી અને ગુલાબી હતી. હવે એવું લાગે છે ધીરે ધીરે શ્યામ થવા લાગી છે. ઓકે, ઇટ્સ અ નેચરલ થિંગ. તો એને ચણાના લોટથી નવડાવો, તો મમા અર્થ લોશન કે ક્રીમ લગાવો, તો શું એને વ્હાઇટનિંગ ક્રીમ લગાવો, તો હું એને કઈ રીતે ગોરી કરું? દોસ્તો, આ પ્રશ્ન ઘડી ઘડી મને બાળકની માતા પૂછતી રહે છે. આજે હું તમને જન્મ બાદ બાળકના બદલાતા રંગ વિશેની માહિતી વૈજ્ઞાનિક રીતે સમજાવીશ. નમસ્કાર દોસ્તો, ડોક્ટર નિહાલ પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે. હું ડોક્ટર નિહાલ પટેલ પીડિયાટ્રિશિયન અને અસ્થમા એલર્જી સ્પેશિયાલિસ્ટ તરીકે ફિમેલ ફર્સ્ટ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું. તો સૌથી પહેલા એક વાત સમજીએ કે જન્મ બાદ દરેક બાળક શું કામ લાલ દેખાય છે. તો તેના કારણો વિશે સમજીએ તો નંબર 1, નવજાત શિશુની ત્વચા એડલ્ટની ત્વચા કરતા 30% પાતળી હોય છે, જેનાથી ત્વચાની અંદર રહેલી બ્લડ વેસલ્સ અને કેપિલરીમાં ફરતું લોહી ત્વચા ઉપર રિફ્લેક્ટ કરે છે, તેથી સ્કિન લાલ દેખાય છે. નંબર 2, નવજાત શિશુ જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે તેને સૂર્યપ્રકાશ મળતો નથી, તેથી જન્મ બાદ જ્યારે બાળકની ત્વચા સૂર્યપ્રકાશમાં આવે ત્યારે તેમનામાં રહેલ મેલેનિન પ્રોડક્શન શરૂ થાય છે, તેથી મેલેનિન વધવાથી ત્વચાના રંગમાં થોડી કાળાશ ઉમેરાય છે. નંબર 3, નવજાત શિશુની ત્વચામાં એડલ્ટની ત્વચા કરતા વધારે પાણી હોય છે, તેથી બ્લડ વેસલ્સ અને કેપિલરીઝમાં ફરતું લોહી પાતળી ત્વચાની નીચે રહેલ પાણીના હિસાબે લાલ રંગ રિફ્લેક્ટ કરે છે. નંબર 4, નવજાત શિશુના હિમોગ્લોબિનનો રિપોર્ટ જ્યારે કરવામાં આવે ત્યારે તેનું હિમોગ્લોબિન 18 થી 22 ગ્રામ જોવા મળે છે, પરંતુ 6 માસના બાળકનો જ્યારે રિપોર્ટ કરવામાં આવે ત્યારે તે 15 થી 16 હિમોગ્લોબિન જોવા મળે છે. તો જન્મ બાદ હિમોગ્લોબિન વધારે હોવાથી તેનો રંગ લાલ જોવા મળે છે. પછી ધીમે ધીમે કુદરતી રીતે જ હિમોગ્લોબિન ઓછું થવાથી લાલ રંગ ઓછો થવા માંડે છે. જીન્સ. હવે આપણે જીન્સની વાત કરીએ તો માતા પિતાના જીન્સના હિસાબે જ તેની બાળકની ઊંચાઈ, આંખનો રંગ, ત્વચાનો રંગ વગેરે નક્કી થાય છે. જો માતાની આંખનો રંગ બ્લુ હોય અને પિતાની આંખનો રંગ બ્રાઉન હોય તો તેના બાળકને બ્રાઉન રંગવાળી આંખો થવાની શક્યતા વધારે હોય છે, કારણ કે બ્રાઉન રંગ માટેનું જીન્સ એ બ્લુ રંગ કરતા વધારે ડોમિનન્ટ જીન હોય છે. જ્યારે ત્વચાના રંગ માટે આવું નથી થતું. ત્વચાના રંગ માટેના જીન્સ પોલીજેનિક હોય છે, તેથી માતા, પિતા અને માતા પિતાના ઘણા જીન્સ જવાબદાર હોય છે. તેથી તેમના આવનાર બાળકમાં માતાની ત્વચાના રંગ, પિતાની ત્વચાના રંગ, બંનેની ત્વચાના મિક્સ રંગ કે બંનેથી અલગ જ રંગના જીન્સ બાળકમાં હોઈ શકે છે. તેથી જો માતા ગોરી હોય અને પિતા કાળા હોય તો તેમનું આવનાર બાળક ગોરું, કાળું અથવા ગૌવર્ણ હોઈ શકે છે. તો મિત્રો, તમે જોયું ને બાળકની ત્વચાના રંગ માટેના કારણો. હવે તમને બાળકની ત્વચાને લગતા થોડા મિથ્સ અને ફેક્ટની વાત કરું તો જો સૂર્યપ્રકાશમાં મેલેનિન પ્રોડક્શન વધી જાય છે તો બાળકને સૂર્યપ્રકાશમાં ન રાખીએ તો નવજાત શિશુમાં મેલેનિન ખૂબ જ ઓછું હોવાથી 6 માસ સુધી તેને ડાયરેક્ટ સનલાઇટમાં ન રાખવું જોઈએ, તેથી કાચમાંથી અથવા પાતળા પડદામાંથી આવતા સૂર્યપ્રકાશમાં રાખવું જોઈએ અથવા બાળક પર પાતળું કપડું ઓઢાડવું જોઈએ. શું ફેરનેસ ક્રીમ લગાવવાથી સ્કિન ફેર બને છે? કોઈ પણ ફેરનેસ ક્રીમ, લોશન કે ફેસ વોશથી બાળક ગોરું બનતું નથી. તેનાથી માત્ર કંપનીઓને રૂપિયા મળે છે અને ઘણીવાર તો આમાં રહેલા કેમિકલથી બાળકની ત્વચામાં ઘણા પ્રકારના ડેમેજ થઈ શકે છે, બાળકને ઘણા પ્રકારની એલર્જી થઈ શકે છે. શું કેસરવાળું દૂધ પીવાથી ગોરા બનાય છે? જો એવું હોય તો સાઉથ આફ્રિકાના લોકો પાસે કેસર ખરીદવાની કેપેસિટી છે જ. ત્યાં પણ બધા ગોરા બની શકે છે. કોઈ પણ વસ્તુ ખાવાથી, પીવાથી બાળકની ત્વચામાં કોઈ પણ ફરક નથી પડતો, પછી તે દૂધ હોય, લીંબુ હોય, પપૈયું હોય કે કોઈ પણ વસ્તુ હોય. દોસ્તો, ખૂબ મહત્વની વાત, જો જન્મ બાદ બાળકની ત્વચા બ્લુ દેખાય તો તુરંત જ તમારા બાળકોના ડોક્ટર પાસે જવું પડે, કારણ કે બાળકના લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોઈ શકે છે. જો જન્મ બાદ એક જ સપ્તાહમાં બાળકની આંખો અને ત્વચા પીળી દેખાય તો તમારે તુરંત જ બાળરોગ નિષ્ણાત પાસે જવું જોઈએ, કારણ કે તેને કમળો હોવાની શક્યતા વધારે હોય છે. ગમે ત્યારે તમારા બાળકની ત્વચા ફિક્કી અને સફેદ લાગે તો તમારે તુરંત જ બાળરોગ નિષ્ણાત પાસે જવું જોઈએ, કારણ કે તમારા બાળકમાં હિમોગ્લોબિનની કમી હોઈ શકે છે. તમે આટલું લાંબુ ભાષણ આપ્યું એ તો હું સમજી ગઈ, પણ હવે એ તો કયો મારું બાળક ગોરું જ કઈ રીતે રહે, હું શું કરું? અરે બેન, તમારા બાળકની ત્વચાનો રંગ ભગવાને જે રીતે નક્કી કર્યો છે તેવો જ બનશે અને તેવો જ રહેશે. હા, એમ સમજાવો ને, ક્યારના મેલેનિન, બ્લડ કેપિલરી અને હિમોગ્લોબિન બોલ્યા કરતા હતા, એમ થોડી ખબર પડે. ઓકે, તો હવે ખબર પડી ગઈ ને. પ્લીઝ 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 તમારા બાળકને ગોરા બનાવવાના ચક્કરમાં કોઈ પણ જાતનો સાબુ, પાવડર, ક્રીમ, લોશન કે કોઈ પણ અખતરા ના કરતા. સમજી ગઈ સાહેબ, સમજી ગઈ. જેવું છે તેવું જ સ્વીકારવાનું છે, બરાબર?
પણ તમે હિમોગ્લોબિનની દવા તો લખી આપો જેનાથી એ ગોરું દેખાય, ફીકું નહીં. મને ખબર છે આ બેન જરૂરથી બીજા 2-3 ડોક્ટરના ચક્કર જરૂરથી લગાવશે. ગોરા બનવાના ચક્કરમાં એ ઘડી ઘડી નવા ખતરાઓ જરૂર અજમાવશે. દોસ્તો, બાળકના જન્મ બાદ બાળકની ત્વચાના રંગમાં ફેરફાર થવા એક કુદરતી પ્રક્રિયા છે. બાળકના જન્મના 9 માસ બાદ જ તેની ત્વચાનો ઓરિજિનલ રંગ નક્કી થાય છે, તો તેનો પ્રેમથી સ્વીકાર કરવો જોઈએ. દોસ્તો, હું માનું છું કે બાળકની ત્વચાના રંગને લગતા તમામ પ્રશ્નોના જવાબ તમને મળી ગયા હશે. છતાં બી તમને કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તમે લાઈક અને શેર કરી શકો છો. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ ડોક્ટર નિહાલ પટેલ ગુજરાતી. થેન્ક યુ.